નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં પાડોશીએ ટામેટા માંગતા યુવકને મોત મળ્યું। સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના બની। ટામેટા માંગવાના સામાન્ય બાબતમાં બે પડોશીનો ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવતમાં એક પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી। ગંભીર ઈજાને પગલે પડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયું હતું। મૃતક વિદ્યાધરા પાંડવ શ્યામલ અને હત્યારો બંને જણા મજૂરી કામ કરતા હતા। સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કાળુગુરુ સંતોષ ગુરુને ઝડપી પાડ્યો હતો। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો। માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે। સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ જેનું મોત નિપજાવ્યું છે તે વિદ્યાધરા શ્યામલ નાઓને પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી, જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા એને ઠપકો આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી, જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ 9:45 થી 10:30ના અરસામાં આરોપી પોતે તીક્ષ્ણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણઘાતક હુમલો કરી અને ઈજા પહોંચાડી મોત નિપજાવેલું।